નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રી બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી પેપરનું આપણે સોલ્યુશન કરીશું. પહેલું છે દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ જણાવો. તો સળી કોષો અને શંકુ કોષો આવે છે. પછી પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો આપનાર વૈજ્ઞાનિકો કયા કયા હતા? તેમાં વર્ધીમલ, કોહલર અને કોફકા આવશે. પછી ત્રીજું, કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓનું વર્તન કેવું કહેવાય છે? તો સાહજિક વર્તન કહેવામાં આવે છે. કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલું છે? તો પાવલોવને આવશે. એના પછી કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો 90 થી 109. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયાઓ માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો અગ્રખંડ જવાબદાર છે. પછી મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? એને મનોવલણ કહેવાય છે. પછી માતા પિતા ભાઈ ભાંડુ સામે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસે છે? તો વિધાયક મનોવલણ વિકસે છે. પછી કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? તો તીવ્ર પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ તીવ્ર બને છે. એના પછી જોઈએ તો 10મા નંબરનું એમસીક્યુ છે કે કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કરેલા છે? તો રિચાર્ડ લેજારસે કરેલા છે. DSM-5નું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું? તો વર્ષ 2013ના વર્ષમાં. મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? તો અલ્ઝાઇમર છે. પછી એપીજીએ દ્વારા દર્શાવેલ આચારસંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? તો 4 વિભાગો છે. અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવેલા છે? તો પેટરસને દર્શાવેલા છે. પછી પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિક ભૂમિકા મહત્વની છે? તો સમાજ મનોવૈજ્ઞાનિકની. પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? તો માનવ સર્જિત છે. નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે? તો આયોજન છે. એના પછી જોઈએ તો જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક હોય તેવી બંને હોય તેવી સંરચનાને સરળ સંરચના કહેવાય છે. સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાંથી કોનો સમાવેશ થાય છે? તો આવકનો સમાવેશ થાય છે. પછી નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? તો હતાશા એ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી. એના પછી આપણે જોઈએ સેક્શન બીના એક વાક્યના પ્રશ્નો છે. તો દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે? તો ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે. એ જ રીતે જમણી આંખને જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે. આ પરિસ્થિતિને નેત્રપટીય વિષમતા કહે છે. અનઅભિસંધાન પ્રતિક્રિયા એટલે શું? તો અનઅભિસંધિત પ્રતિક્રિયા તે શીખી અથવા તો શીખી શકાતી નથી. તે કુદરતી રીતે વિકસે છે. કેટલાક કુદરતી ઘટનાઓ જેમ કે સંગીત સાથે પગ પછાડવા વગેરેના ઉદાહરણ છે. આરપીએમનું પૂરું નામ જણાવો. તો રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ થાય છે. પછી મનોવલણ પરિવર્તનની રીતો જણાવો. મનોવલણના પરિવર્તનની રીતો કઈ કઈ છે? તો શિક્ષણ, પ્રચાર, કાયદાઓ અને જૂથ ચર્ચા છે. લેજારસે મૂલ્યાંકનના 2 તબક્કામાં વર્ગીકૃત કરેલું છે: પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન. શારીરિક બંધારણને આધારે મનોવિજ્ઞાનની સમજૂતી મનોવૈજ્ઞાનિકોએ આપી છે. તો કેસ્મર અને શેલ્ડે શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી આપી છે. બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી છે? તો બોધાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આપી છે. પછી ઘોઘાટ એટલે શું? તો કે બિનજરૂરી અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજોને ઘોંઘાટ કહે છે. જરૂરિયાત ઉચ્ચ પદાનુક્રમનો સિદ્ધાંત કોણે આપેલો છે? 1943માં અબ્રાહમ મેસ્લોએ પ્રેરણાની સમજૂતી માટે આપેલો છે. વ્યક્તિ કોના તરફથી મળતી સૂચનાઓ દ્વારા સંસ્કૃતિની રીતો આત્મસાત કરે છે? તો એ વ્યક્તિ માતા પિતા, શાળા, સંદેશ કે સમૂહ માધ્યમ દ્વારા મળતી સૂચનાઓ દ્વારા એ સંસ્કૃતિની રીતોનું આત્મસાત કરે છે. એના પછી સેક્શન સીની વાત કરીએ. 2 ગુણના પ્રશ્નો છે. તો કે નેત્રેમણીનું અનુકૂલન એટલે શું? ચિત્રકારો અને નાટકો નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે? શા માટે? કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. પછી વ્યાકરણની બાળકો માટેની કસોટી વિશે માહિતી આપો. મનોવલણના સ્વરૂપના કોઈપણ 4 મુદ્દાઓ દર્શાવો. પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તન ઉદાહરણ જણાવો. મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો. ખામીયુક્ત જનીન તત્વોની વર્તન પર શી અસર થાય છે? રેપ્યુટેક પ્રક્રિયા એટલે શું? સલાહની કોઈ એક વ્યાખ્યા આપો. સલાહાર્થી કોને કહેવાય છે? પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપો. કાર્યપરના સિદ્ધાંત જણાવો. અને માનવ જીવનની અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્ડલીનું શું માનવું છે જણાવો. હવે આપણે સેક્શન ડીની વાત કરીએ.
તો સેક્શન ડીની અંદર તમે જોઈ શકો છો 3-3 ગુણના પ્રશ્નો છે, 30 ગુણનું થશે, કોઈ પણ 10 લખવાના છે. તો શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો. શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે વિગતે સમજાવો. વેક્સરની પુખ્ત વય વ્યક્તિઓ માટેની કસોટી વિશે સંક્ષિપ્તમાં માહિતી આપો. માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવો. મનોવલણ પરિવર્તનમાં અવરોધક તરીકે મનોવલણની જટિલતા સમજાવો. મનોવલણના ઘડતરને અસર કરતા પરિબળો કુટુંબ અને સામાજિકીકરણની ચર્ચા કરો. હાન્સ શેલીએ આપેલ સુરક્ષા તંત્ર અને મનોભાર સમજાવો. હકારાત્મક અભિગમનો અર્થ સમજાવો. સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. સલાહકારની તેમના વ્યવસાય સાથે સંબંધિત ભલામણો વર્ણવો. પર્યાવરણને બચાવવાના ઉપયોગ તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો. ગ્રીનહાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો. સમાનતાનો સિદ્ધાંત સમજાવો. અને પ્રાચ્ય સંસ્કૃતિ પ્રમાણે સ્વ આલોચક મનોવિજ્ઞાન એટલે શું? હવે આપણે સેક્શન એની વાત કરીએ તો 5 ગુણના પ્રશ્નો છે, જેમાં શ્રવણ સંવેદનની સમજૂતી આપો. ઊંડાઈ અને અંતરના ભાગ ભજવતા એક નેત્રીય સંકેતો સમજાવો. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ સમજાવો. બુદ્ધિની કોઈ પણ વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો, અથવા તો ગાર્ડનરનો બહુ બુદ્ધિનો સિદ્ધાંત પણ તૈયાર કરી દેજો. પછી ગ્રીનહાઉસ અસરની વિગતે ચર્ચા